નમસ્તે શિક્ષક મિત્રો, આજે હું તમને અંતર્ગોળ અરીસાની કાર્યપદ્ધતિ સમજાવતા મોડલની સમજૂતી આપવા માટે ઉપસ્થિત થયો છું. આ મોડલ 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી પહેલાં તો એને 12 વોલ્ટનો સપ્લાય પાવર સપ્લાય દ્વારા તમારે આપવાની જરૂર પડશે, જે આપણે આપેલો છે. પાવર સપ્લાય આપ્યા પછી 3-4 મિનિટ પછી આ જે ચેમ્બર છે એ સ્મોક જનરેટરની ચેમ્બર છે. ત્યાં સ્મોક એટલે કે સફેદ ધુમાડો ઉત્પન્ન થાય છે. એ સફેદ ધુમાડો જે છે એ ઉત્પન્ન થઈને સ્મોક ચેમ્બરમાં આવશે. સ્મોક ચેમ્બરમાં તમને ધુમાડો આવતો દેખાય અને પછી તમારે પ્રયોગ જો ચાલુ કરવો હોય તો અહીંયા એક નાનકડું હોલ આપેલું છે. ત્યાં ફૂંક મારશો એટલે સફેદ ધુમાડો આખા ચેમ્બરમાં સરખી રીતે ફેલાઈ જશે. પછી તમે તેનો ડેમો સારી રીતે આપી શકશો. અને ત્રીજો પાર્ટ છે એ કંટ્રોલ પેનલ છે, જેમાં 2 સ્વિચ આપેલી છે. અને જે બાજુ એટલે કે તમારી ડાબી બાજુ જે સ્વિચ આપેલી છે, સફેદ માર્કિંગ કરેલું છે, એને તમે ઓન કરશો એટલે પ્રકાશના કિરણો એમાંથી નીકળશે. હવે હું તમને કરીને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે કે હવે જ્યારે હું સ્વિચ ચાલુ કરીશ ત્યારે એમાંથી પ્રકાશના કિરણો આવશે અને અંતર્ગોળ અરીસા ઉપર અથડાશે. જેવા અંતર્ગોળ અરીસા ઉપર અથડાશે એટલે આપણે જાણીએ છીએ એમ કે અંતર્ગોળ અરીસાના કાર્યપદ્ધતિ પ્રમાણે એના જેટલા કિરણો છે એ બધા એકદમ કેન્દ્રમાં બધા એકત્રિત થઈ જાય છે, દૂર દૂર જતા નથી. અને એકદમ એ કેન્દ્રિત થયેલા કિરણો તમને એકદમ સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે અંતર્ગોળ અરીસો કઈ રીતે કામ કરે છે તે આપણે બિલકુલ સારી રીતે સમજાવી શકીશું. આ પ્રયોગ જેટલો અંધારામાં કરશો એટલો સારી રીતે તમે એનો ડેમો કરી દેશો. એટલા માટે થોડું અંધારું કરેલું છે. અને સપ્લાય તમે જે આપો એને 5-7 મિનિટથી વધારે નહીં આપવાનું, તમારે બંધ કરી દેવાનું. જો લાંબો સમય પ્રયોગ તમારે બતાવવો હોય તો પણ તમે એ સ્મોક ચેમ્બરમાં ધુમાડો રહેવાનો છે ને તમે બતાવી શકશો. વધારે ગરમ ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું. શિક્ષકોના દેખરેખ હેઠળ જ આ પ્રયોગ કરવા માટે વિનંતી છે. આભાર.